कि हजी नहीं नहीं ने तो संतन के संग लागरे तोरी अच्छी बनेगी। 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 अच्छी बनेगी तेरी 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 अच्छी बनेगी। ओ मिट जाए दिल के दाग रे तोरी अच्छी बनेगी। मिट जाए दिल के दाग रे तोरी अच्छी बनेगी। संतन के संग लाग रे तोरी अच्छी बनेगी। संतन के संग लाग रे तोरी अच्छी बनेगी। कागा से तो है हंस बनावे। कागा से तो है हंस बनावे। साहेब ઉપરથી કાગડો હોય ને એનો રંગ કાળો હોય પણ હંસનું બચ્ચું ઉડતું ઉડતું કીચડમાં પડી જાય કીચડવાળું થાય અને બહાર આવે કાગડાનું ટોળું હોય એમાં બેસી જાય તો હંસલાને એમ જ લાગે કે હુંય કાગડો જ છું। પછી તો કોક સંત આવે અને એમાંથી એને બહાર કાઢે અને એ જ સરોવરથી એને સ્નાન કરાવે અને સફેદ બતાવે ને કે તું આ નહીં તું ઈ છો ત્યારે ખબર પડે। અને એ કોણ કરે? કાગા સે તો હે હંસ બનાવે। कागा से तो है हंस बनावे। कागा से तो है हंस बनावे। कागा से तो है हंस बनावे। ओ मिट जाए दिल के दाग रे तोरी अच्छी बनेगी। मिट जाए दिल के दाग रे तोरी अच्छी बनेगी। संतन के संग लाग रे तोरी अच्छी बनेगी। संतन के संग लाग रे तोरी अच्छी बनेगी। ओ संतन के संग लाग रे तोरी अच्छी बनेगी। संतन के संग लाग रे तोरी अच्छी बनेगी। એ સમયે નારદ જેવો કોઈ સંત આવે તો જગાડે। કહેવાનો મતલબ એ છે પ્રાચીન બરહી એને નારદજીએ આખું આખ્યાન કીધું કે રાજા છોડ એના દીકરા થયા પ્રચેતાઓ। પ્રચેતાઓને એને નારદજી ઉપદેશ કહ્યું છે દયયા સર્વભૂતેષુ। નારદજી ઉપદેશ આપ્યો છે પ્રચેતાઓને। ક્યાં આપ્યો? તો કે કચ્છમાં નારાયણ સરોવર જે છે એ પ્રાચીન બરહીના દીકરા પ્રચેતાઓ એ ત્યાં આવ્યા। એને નારદજીએ આ સમજણ આપી જીવ માત્ર ઉપર દયા કરતા શીખી જાઓ। બીજું સંતોષ રાખતા શીખી જાઓ। ત્રીજું ઇન્દ્રિયોને સંયમમાં રાખતા શીખી જાઓ પછી તપ કરો। પ્રચેતાઓના તપથી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા। ત્યારબાદ મહાદેવજી એને રુદ્ર ગીત આપ્યું। બહુ સરસ અદ્ભુત વર્ણનો છે આમાં તો। અને ચતુર્થ સ્કંદને આપણે વિરામ આપી આવો 2 મિનિટ સ્વસ્થ થઈએ થોડી તાલી પાડીએ અને પગમાં થોડાક ખાલી ચડી ગઈ હોય થોડી એ ભરી થઈ જાય। તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ના હોય જો। તાલી પાડો તમારા રામ
રામની રે બીજી તાળી ન હોય જો ઓ તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો ઘન શ્યામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તો ઘન શ્યામની રે બીજી વાતો ન હોય જો હે વાતો કરો તો ઘન શ્યામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તો ઘન શ્યામની રે બીજી વાતો ન હોય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાલી પાડો તો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તાલી પાડો તો વાલા તાલી પાડો તો વાલા તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો એ વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય એ મારો શામળો સંભાળે સહુ વાતને રે મારો શામળો સંભાળે સહુ વાતને એ મારો શામળો સંભાળે સહુ વાતને રે મારો શામળો સંભાળે સહુ વાતને
સહુ વાતને હે મારો શામળો સંભાળ સહુ વાતને જય શ્રી રાધા. એ પાછળ બેઠા એ ઊભા નો થવાય થાય ને તાળી તો પડાય. આ હાથ અહીંથી ભગવાનને દેખાય કોના કોના છે, તાળી કોણ પાડે છે. હા? હે મારો શામળો સંભાળે સહુ વાતને હે મારો શામળો સંભાળે સહુ વાતને રે કોણ કોનું આ ખોટા સંસારમાં રે કોણ કોનું આ ખોટા સંસાર મારે કોણ કોનું આ ખોટા સંસારમાં રે કોણ કોનું આ ખોટા સંસાર મારે હું તો જીવું છું એના આધારમાં રે હું તો જીવું છું એના આધાર મારે હું તો જીવું છું એના આધારમાં રે હું તો જીવું છું એના આધાર મારે હે મારો શામળો હે મારો શામળો સંભાળે સહુ વાતને હે મારો શામળો સંભાળે સહુ વાતને રે જેમ થવું હોય એમ ભલે થઈ જતું રે એમ થવું હોય એમ ભલે થઈ જતું રે જેમ થવું હોય એમ ભલે થઈ જતું રે એમ થવું હોય એમ ભલે થઈ જતું રે જગ આખું ભલે ને ડૂબી જતું રે આખું ભલે ને ડૂબી જતું રે જગ આખું ભલે ને ડૂબી જતું રે જગ આખું ભલે ને ડૂબી જતું રે હે મારો શામળો હે મારો શામળો સંભાળે સહુ વાતને હે મારો શામળો સંભાળ સહુ વાતને રે હે હું તો ભૂલી રે ગયો છું મારી જાતને રે તો ભૂલીને ગયો છું મારી જાતને રે હે મારો શામળો સંભાળે સહુ વાતને હે રે મારો શામળો સંભાળે સહુ વાતને રે અરે મારું ભજન મને ભાવતું રે મારું ભજન મને ભાવતું રે હવે મારું ભજન મને ભાવતું રે હવે મારું ભજન મને ભાવતું રે હે પુનિત શામળીઓ કરી લેશે ભાવતું રે પુનિત શામળીઓ કરી લેશે ભાવતું રે હે પુનિત શામળીઓ કરી લેશે ભાવતું રે પુનિત શામળીઓ કરી લેશે ભાવતું રે હે મારો શામળો સંભાળે સહુ વાતને હે મારો શામળો સંભાળે સહુ વાતને રે હે મારો શામળો સંભાળે સહુ વાતને હે મારો શામળો સંભાળે સહુ વાતને રે હું તો ભૂલી રે ગયો છું મારી જાતને રે હું તો ભૂલી ગયો છું મારી જાતને રે મારો શામળો સંભાળે સહુ વાતને હે રે મારો શામળો સંભાળે સહુ વાતને રે હરિ બોલ. डाल डाल राधा पान पान मोहन डाल डाल राधा पान पान मोहन अरे डाल डाल राधा पान पान मोहन अरे डाल डाल राधा पान पान मोहन जय राधे जय कृष्ण जय हो वृंदावन जय राधे जय कृष्ण जय हो वृंदावन अरे जय राधे जय कृष्ण जय हो वृंदावन जय राधे जय कृष्ण जय हो वृंदावन अरे भक्तों का मन राधा संतों का मन मोहन भक्तों का मन राधा
भक्तों का मन राधा, ऐसे संतों का मन मोहन। जय राधे जय कृष्णा, जय हो वृंदावन, जय हो वृंदावन। આવો ચતુર્થ સ્કંદને ભગવાનના શરણમાં અર્પણ કરીએ. પંચમ સ્કંદની શરૂઆત કરીએ. પ્રિયવ્રતો ભાગવત આત્મા કથમ મુને ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવમ નનૂન મુક્ત સંગાનામ તાદૃશાનાં વિસર્જવ ગૃહેષ્વભિનિવેશોયં પુંસાં ભવિતુમર્હતિ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજા, પ્રિયવ્રતના બીજા દીકરા હતા. એક દીકરા ઉત્તાનપાદ, મનુ મહારાજના બે દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એમાં મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદનું ચરિત્ર મેં તને કીધું. હવે બીજા રાજા કહું, પ્રિયવ્રત, એની કથા સાંભળો. બીજા દીકરા પ્રિયવ્રત. પ્રિયવ્રત કોને કહેવાય? તો કે જેને વ્રત પ્રિય હોય. હા, આપણે ઠાકોરજીની સેવા કરીએ એમાં ઘણા વ્રતો હોય. અમારે પહેલું વ્રત છે, પણ વ્રત છે ને એની અંદર તપ જોઈએ. વ્રતની અંદર એવું ન હોય કે ભૂખ્યા રહેવું એ જ વ્રત કહેવાય. સૌથી મોટામાં મોટું વ્રત મૌન વ્રત છે. મૌન, જેટલા મૌન થઈ જાવ એટલા ભગવાન વહેલા મળે. બહુ બોલતો ન હોય ને એના કારણ બે હોય. એક તો એને બધી ખબર હોય તો એ બોલતો ન હોય, અને એને કાંઈ ખબર ન હોય તો એ બોલતો ન હોય. બાકી સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષમુપૈતિનો વિદ્વાન કુલીનો ન કરોતિ ગર્વમ ગુણૈર્વિહીનઃ બહુજલ પ્રયંતિ. આખો ઘડો ભરેલો હોય એ છલકાય નહીં. અડધો ભર્યો હોય ને વારા ઘડી ડબક દઈને બહાર આવે. યા તો એને ખબર હોય તો એ મૌન હોય, કાંઈ ને કાંઈ ખબર ન હોય તો એ મૌન હોય. સૌથી મોટામાં મોટું વ્રત મૌન વ્રત છે. એ રાજા પ્રિયવ્રત આટલા બધા વ્રતો એને કર્યા. અંતે સંસાર છોડી અને સાધુ થવા તૈયાર થયા. પણ બ્રહ્માજીએ એને સમજાવ્યા કે બેટા, સૃષ્ટિને આગળ વધારો, સાધુ થશો તો સૃષ્ટિનો પ્રલય થશે, સૃષ્ટિ રોકાઈ જશે. અને બ્રહ્માજીએ કહ્યું કે બેટા, જ્યાં સુધી વૈરાગ્ય કાચો હોય ત્યાં સુધી સંસારમાંથી સંન્યાસમાં જવું નહીં. આપણી બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા, પછી વારા ફરતી જ આવે ને. એવું તો ન હોય જન્મીને કોઈ વૃદ્ધ થઈ જાય, નહીં. વૃદ્ધ કોઈ દી યુવાન ન થાય, નહીં. વૈરાગ્ય છે ને એ ધીરે 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 છોડતા 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 અમુક સમયે અમુક સ્થિતિએ પહોંચીએ પછી વૈરાગ્ય લાગે. અને તમે જોજો, ખીચડી મૂકી હોય, ખીચડીમાં દાળ ને ચોખા ખદબદે ત્યાં સુધી જ્યાં સુધી પાક્યા નથી. પાકી જાય પછી એ ઊંચા નીચા થતા બંધ થઈ જાય. એમ વૈરાગ્ય જ્યાં સુધી કાચો હોય ત્યાં સુધી એ ખદબદે. પણ વૈરાગ્ય જેનો પરિપક્વ થઈ જાય એ પછી ક્યાંય દેખાય નહીં, જ્યાં બેહે ત્યાં બેહી જાય. આને વૈરાગ્ય કહે. બ્રહ્માજીએ કહ્યું બેટા, વૈરાગ્ય જ્યાં સુધી કાચો હોય ત્યાં સુધી સંન્યાસ લેવો ન જોઈએ, એનો વિચાર પણ ન કરવો જોઈએ. પછી એના દીકરા થયા આગ્નિગ્રહ. આગ્નિગ્રહના દીકરા થયા નાભી. નાભી રાજા અને મરુદેવી, આ બંને દ્વારા જે પુત્ર ઉત્પન્ન થયો એ વૃષભદેવજી મહારાજ. બોલીએ વૃષભદેવજી મહારાજ.
જે જૈનોના તીર્થંકરો છે 24 તીર્થંકર, એમાં ઋષભદેવજી જે છે ઈ અહીંથી જૈન સંપ્રદાય ચાલુ થયું. એક પુરાણમાં વિષયો છે, કોના મૂળ ક્યાં અડે છે બધા ખાલી ગોતો. આપણે બધા નિર્જીવ થઈ ગયા છીએ. શું કામ? મૂળિયામાંથી છૂટા પડી ગયા છીએ. એટલે અંતે એક જ જગ્યાએ આવીને ઊભા રહેશું. કોઈ પૂછે કે આ કથા ક્યાં છે, તો કે વેરાવલમાં. વેરાવલ ક્યાં છે? ગુજરાત. ગુજરાત ક્યાં? ભારત. ભારત ક્યાં? એશિયામાં. એશિયા ક્યાં? તો કે પૃથ્વીમાં. પૃથ્વી ક્યાં? તો કે પાણી. પાણી ક્યાં? તો કે દરિયામાં. દરિયો ક્યાં આવ્યો? તો કે વેરાવલમાં. કથા ક્યાં? વેરાવલ. આવ્યું એનું એ ફરી ફરીને આવ્યું ને. એમ આપણી સ્થિતિ એ જ છે. આપણે આમથી ઊંધા પકડીએ, એક સીધા પકડીએ, છેલ્લે પકડવાના આમ જ છે. એની કરતા કોક પકડાવે એની કરતા આમ પકડી લઈએ તો હું વાંધો. સંન્યાસ તમે ત્યારે જ લઈ શકો તમારો એ વૈરાગ્ય તત્પર હો. અને વૃષભદેવજી છે ને એ પરમ વૈરાગી છે. વૃષભદેવજીની પાસે અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ હતી. એની દાસી હતી. આપણે હનુમાન ચાલીસામાં બોલીએ ને, અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા. 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 અસબર દીન જાનકી માતા. અસબર દીન જાનકી માતા. કઈ સિદ્ધિ? અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામી, ઈશિત્વ અને વશિષ્ઠ. આ 8 સિદ્ધિ એ છે. એ તે ચાષ્ટ સિદ્ધય. એ 8 નો ઉપયોગ હનુમાનજીએ જ્યારે સીતાજીની શોધ કરવા ગયા ને ત્યારે કર્યું. અણિમા, નાના એવા બનવું, એટલે તો પરમાણુ અણુ. બીજું મહિમા, વિસ્તાર. લઘિમા, લઘિમા એટલે હળવું, હલકું નહીં. શબ્દની ભાષા છે. જીવનમાં હળવા થવું, હલકા નહીં. અને એટલું બધું તો કઈ ભારે હોતું જ નથી જે આપણે ઉપાડી ન શકીએ. આ તો આપણો ઉપાડો આપણી પાસે હોય ને એટલે ઓલું ઉપાડી નથી શકતા. વસ્તુ એ છે. લઘિમાં, પ્રાપ્તિ, પ્રાકામી, આ બધી 8 સિદ્ધિઓ છે. ટૂંકમાં બધાનો ઉપયોગ હનુમાનજીએ કર્યો. ક્યાં ક્યાં કર્યો એ સુંદરકાંડમાં આખું વર્ણન છે. હનુમાનજી સૌથી પહેલા દરિયો ઓળંગવાની વાત આવી કેવા બન્યા? વિશાલ કનક ભૂધરાકાર શરીરા, મોટા બન્યા. પછી જ્યારે અશોક વાટિકામાં ગયા અને ઝાડવા ઉપર બેસવાની વાત આવી ત્યારે હળવા બન્યા. તેહી અવસર રાવંત આવા સંગ નારી બહુ કીએ બનાવા. સુંદરકાંડ છે ને આપણે. હા, મને યાદ આવ્યું. એટલે તેહી અવસર રાવંત આવા સંગ નારી બહુ કીએ બનાવા. બહુબિધિ ખલ સીત હી સમજાવા. સામ દામ ભય ભેદ દેખા. અરે કહ રાવન સુनु સુમુખી સયાને મંદોદરી આદિ સબરાને. તવ અનુચરી કરવું પણ મોરા. એક બાર બિલોક મમ ઓરા. સુંદરકાંડ તો સુંદરકાંડ છે. રામાયણમાંથી સુંદરકાંડ નીકળી જાય એટલે રામનું કાંઈ ન રહે. હૃદય નીકળી જાય. જેમ ભાગવતમાંથી ગોપી ગીત નીકળી જાય ને તો ભાગવત નીકળી જાય, એમ રામાયણમાંથી સુંદરકાંડ નીકળી જાય ને રામાયણમાં કાંઈ નહીં. મારું પ્રિય છે સુંદરકાંડ, એટલે હું કહું છું. મને બહુ વાલો. તો 8 સિદ્ધિઓ છે. હનુમાનજી બધી સિદ્ધિનો ઉપયોગ કર્યો, પણ ક્યાંય એ સિદ્ધિના કારણે એણે પ્રસિદ્ધિ ન લીધી. હવે અત્યારે કેવું છે? સિદ્ધિ આવે એટલે પ્રસિદ્ધિ આવે, પ્રસિદ્ધિ આવે એટલે માન બડાઈ આવે, માન બડાઈ આવે એટલે અહંકાર આવે, પછી પાછળનું બધું જાય. માન બડાઈ જબ સે આઈ તબ સે કિસ્મત ફૂટી. સ્વામી સ્વામી કરને લગે और लगल राम से छूटी. પછી કઈ યાદ ન રહે.
તો વૃષભદેવજી મહારાજ આટલા બધા તપસ્વી એક દિવસ ઇન્દ્રએ ઋષભદેવજીને તપ કરતા જોયા એટલે ઇન્દ્રના મનમાં ચિંતા થઈ કે આટલા બધા તપસ્વી છે, આની દાસી સિદ્ધિઓ બની ગઈ, ક્યાંક મારું ઇન્દ્રાસન ન જતું રહે. એટલે એણે વૃષભદેવજીની સાથે સંબંધ જોડ્યો. એની પોતાની દીકરી જયંતી એ વૃષભદેવજીની સાથે પરણાવી. એટલે જમાઈ થઈ જાય એટલે આપણે કે એમ કરશે એમ. અત્યારે છે ને, અત્યારે પોતાના ઘરમાં ન માને, જમાઈ સસરાનું માને. હા હા, એમાં હવે તો નવું નહીં, પપ્પા ખબર નહીં હવે આના કે એના, એ તો પછી ખબર. વિચારની વસ્તુ છે, આપણી બહુ લાંબી ચર્ચા, સમજણનો અભાવ છે. કોનો સંબંધ ક્યાં લગાવો એ તો જુઓ. આપણે અંગ્રેજ નથી, આપણે હિન્દુઓ છીએ અને ભારતીય સંસ્કૃતિમાં જીવીએ છીએ. એની ભાષામાં ખાલી એક જ છે, અંકલ. અકલ ન હોય એને, અંકલ એક જ છે. આપણે મામા માસી કાકા કાકી ફૂઈ ફૂવા બધું આવે. બધી જગ્યાએ પપ્પા નો આવે ને બધી જગ્યાએ મમ્મી નો આવે. સમજાય તો થોડી કકારજો. બે મમ્મી એક હોય તો બેન ભાઈ થાય. આવું બોલાય નહીં પણ જાહેર કરી દો. એટલે ક્યાં કોનો સંબંધ લગાવો છો ને જોજો. તો જયંતીની સાથે ઋષભદેવજીના લગ્ન. ઋષભદેવજીને 100 દીકરા, 81 કર્મકાંડી થયા, 9 મુનિઓ થયા, 10 રાજા થયા. એમાં સૌથી મોટા દીકરા ભરત, એને ઋષભદેવજી રાજ્ય અને પોતાના દીકરાઓને એને ઉપદેશ આપ્યો. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિભુજાન તયો તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ્યે યસમાત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. હે દીકરાઓ, આ મનુષ્યનો દેહ મળ્યો છે ને એ તપ કરવા માટે મળ્યો છે, તપાવવા નહીં. મળ્યો મનુષ્યનો અવતાર કેમ કરીને, મળ્યો મનુષ્યનો અવતાર કેમ કરીને, માટે ભજી લેને રે કીર્તાર હેત ધરીને, માટે ભજી લેને રે કીર્તાર હેત ધરીને. નહીતર ખાશો જમડાના માર પેટ ભરીને, માટે ખાશો જમના માર પેટ ભરીને. માટે રામ નામ સંભાળ. અદ્ભુત ભજન. નાયમ દેહો દેહ બાજામ નૃલોક. આ દેહ ભગવાને શું કામ આપ્યો છે? તપ કરવા માટે, તપાવવા માટે નહીં દીકરાઓ. વૃષભદેવજી દીકરાઓને તપનો ઉપદેશ આપ્યો છે. અને જે દીકરો એને જ કહેવાય, મા બાપનો માને એને. તનય માતુ પિતુ તોષ નિહારા, તનય માતુ પિતુ તોષ નિહારા, તનય માતુ પિતુ તોષ નિહારા, તનય માતુ પિતુ તોષ નિહારા. દુર્લભ જનની સુખદ સંસારા, દુર્લભ જનની સુખદ સંસારા, દુર્લભ જનની સુખદ સંસારા, દુર્લભ
ભજનની સુખદ સંસાર. તનય માતુ પિતુ તોષ નિહાર. દીકરા કોને કહેવાય એનો ઉપદેશ આપ્યો છે અહીંયા. તનય માતુ પિતુ તોષ નિહારા દુર્લભ જનની સુખદ સંસારા. જે દીકરો કે જે દીકરી મા બાપની સામે આવે અને મા બાપ આવતા જોઈ અને રાજી થઈ જાય, અને નહીતર ઘરમાં બેઠા હોય, સાંજે નોકરીથી આવે ડોશીમાં જોવે એ હવે ઘરમાં આગળ રેલમ છેલ કરશે, આખો દી શાંતિ હતી પણ આવ્યો એ ભેગો માથું ફેરવશે, આવું થાય ને એને જીવન ન કહેવાય. સોનું જનની સોઈ સુત બડ ભાગી, જો પિતુ માતુ વચન અનુરાગી. રામે શું રાવણને માર્યો એટલે પૂજાવા મળ્યા એમ? કારણો તમે વાંચો. આપણને ખાલી એટલી જ ખબર છે કે રામે વનમાં ગયા 14 વર્ષ ને રાવણને માર્યો ને સીતાજીને લઈ આવ્યા અને પિતાની આજ્ઞાનું વચન પાળ્યું. પણ પાળ્યું ઈ પહેલા રામ શું કરતા હતા? એના 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 નિયમ જોવો તમે. પ્રાતઃ કાલ ઉઠે હું રઘુનાથ. ઉઠે હું રઘુનાથ. માતા પિતા ગુરુ સુનો જાનની સોઈ સુત બડ ભાગી. 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 જો પિતુ માતુ વચન અનુરાગી. જો વચન અનુરાગી. પ્રાતઃકાલ ઉઠે હું રઘુનાથ. માતા પિતા ગુરુ નાવહી માતા. પ્રાતઃકાલ ઉઠે રઘુનાથ. માતા પિતા ગુરુ નાવહી મા. સોનું જનની જનની કીધું છે રામે, કઈ કઈને જનની કીધું. હવે આમાં સાહિત્યનો દોષ લાગે. જનેતા એને જ કહેવાય જે જન્મ આપે. તો રામે કઈ કઈને જનની કેમ કીધું? કઈ કઈને કહે છે કે માં, અયોધ્યાના રામનો જન્મ તો કૌશલ્યાએ આપ્યો, પણ આખા વિશ્વના રામનો જન્મ કોઈ આપ્યો હોય તો તે આપ્યો. કારણ કે તે મને જો વનમાં મોકલ્યો ન હોત ને તો આ રામને કોઈ ઓળખત નહીં. એટલા માટે સોનું જનની
સોઈ સુત બડભાગી, જો પિતુ માતુ વચન અનુરાગી. એ જ દીકરો કે એ જ દીકરી ભાગ્યશાળી છે, પોતાના મા બાપને જોઈ અને રાજી થાય અને એના સંસ્કાર ઉપર ચાલે. આજે મને કહેતા આનંદ થશે, એકવાર ખરેખર આ દેવાણી પરિવારને આપણે તાલીઓથી વધાવવો જોઈએ કે જે પિતાના પગલે પગલે ચાલે ને એનો દીવો કોઈ દી ન ઓલવાય. વાલા ભગવાન એની પાસે આવા સત્કર્મ જ કરાવે. તો નાયમ દેહો દેહ ભાજામ દ્રુલોકે. બેટા આ દેહ છે ને ભગવાને જે આપ્યો છે ને એ તપ કરવા માટે આપ્યો છે, તપાવવા માટે નહીં. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. ભગવાને મનુષ્યનો જન્મ હું કામ આપ્યો? તપ કરવા માટે. બેટા તપ કરો. મનુષ્ય ધર્મનો ઉદ્દેશ આપી ભરતજીને ગાદી આપી વૃષભદેવજી વનમાં ગયા. આ બાજુ ભરત રાજ્ય કરે છે, પરમ વૈરાગી છે. નાનપણમાં જ ગાદી મળી ગઈ અને નાનપણમાં જ એને વૈરાગ્ય ચડ્યો છે. એક દિવસ ગંડકી નદીના કિનારે ભરતજી સંધ્યાવંદન કરવા માટે બેઠા છે. સંધ્યાવંદન કરે છે, એમાં એક હરણી સગર્ભા ત્યાં પાણી પીવા માટે આવે અને દૂરથી સિંહની ત્રાડ સંભળાણી એટલે સગર્ભા હરણી ગભરાઈ ગઈ. એટલે એના પેટમાં રહેલું બચ્ચું એ શ્રવી ગયું અને હરણી કૂદકો મારવા ગઈ, પાણીમાં પડી અને મરી ગઈ. આ દ્રશ્ય ભરતજીએ જોયું. નાનું બચ્ચું હાથમાં લીધું ભરતજીએ. વૈરાગી હતા, જોગ વૈરાગી હોય ને એને જોગ લાગતા વાર ન લાગે. અને ભરતજીએ બચ્ચાને હાથમાં લીધું, જોયું, અરે હવે આની તો માં મરી ગઈ, આને ક્યાં મૂકું, ક્યાં લઈ જાઉં? કોઈ પશુને આપ પાસે મૂકું અને કદાચ આને મારી નાખે તો? જોજો, ક્યારે હું પકડાઈ જાય ને એ નક્કી નહીં. નીકળ્યા શું કામ? તપ કરવા. બેઠા ક્યાં? સંધ્યાવંદન કરવા. પરમ વૈરાગી ભરત, પણ હવે મન ક્યાં ગયું? હરણમાં. નાનું હરણનું બચ્ચું. ભરતજી તો ખોળામાં લઈને બેઠા, માથે હાથ ફેરવતા જાય. હવે એની માં મરી ગઈ, એને કોઈ ખવડાવશે કોણ? નાના 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 ઘાસના એવા તણખલાઓ ગોત્યા, કુણા. એ નાના બચ્ચાને, હરણના બચ્ચાને મોઢામાં ખવડાવતા જાય, માથે હાથ ફેરવતા જાય. સંધ્યા ભૂલાઈ ગઈ, તપ ભૂલાઈ ગયું, વૈરાગ્ય ગયો. હરણ એક રહ્યું. જ્યારે ઉઠે હરણ ગંગ્યું. હરણે ખાધું છે કે નહીં? મારા બચ્ચાને કોઈ માર્યું તો નથી ને? બધું ભૂલાઈ ગયું. ભરતજી એક દિવસ સંધ્યાવંદન કરવા માટે નદી કિનારે ગયા. એમાં આશ્રમમાંથી હરણનું બચ્ચું ક્યાંક જંગલમાં નીકળી ગયું. ભરતજી આશ્રમમાં આવીને જોવે તો હરણનું બચ્ચું ક્યાંય દેખાયું નહીં. ભરતજી રડવા લાગ્યા, ગાંડા. અને એટલો બધો ભરતના એને બચ્ચા પ્રત્યે પ્રેમ હતો કે લાગણીમાં એટલા બધા એ તડફડવા લાગ્યા, એટલા બધા રડવા લાગ્યા, એને ભાન ન રહ્યું પોતાના દેહનું. ઝાડવાને પૂછે, ઝાડવાની ઉપર રહેલા પાનને પૂછે, સૂર્યમાને પૂછે કે હે સૂર્ય, તમે મારા બચ્ચાને જોયું છે? હમણાં જ અહીંયા રમતું હતું. અરે એ વૃક્ષો, તમે તો રોજ અહીંયા ઉભા રહો છો ને, રોજ તમારા છાયામાં રમતું હોય, જોયું મારા બચ્ચાને? અરે આ પાનને પૂછે કે અરે પરણો, તમે જોયું? તમારા કુણા પાન ખાઈને મારું બચ્ચું મોટું થયું, જોયું ક્યાંય? અને પ્રેમીની દશા અલગ હોય છે. પ્રેમીની દશા આવી જ થાય જ્યારે કોઈ વસ્તુમાં તમને પ્રેમ બંધાય ને, એટલે પ્રેમીની દશા આવી થાય.
આજ ભરતજી પ્રેમની અંદર એટલા બધા પાગલ થઈ ગયા, એને ભાન ન રહ્યું. પ્રેમી કે પ્રેમ પથ પર, ઘણા બધા પદો છે પણ એક લીટી ગાવ. પ્રેમી કે પ્રેમ પથ પર मन हो गया दीवाना, अब तो लगी लगन हो मिट्टी में ही मिल जाना. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. क्या हुआ? देवालय हो गया बदन, देवालय हो गया बदन, देवालय हो गया बदन, देवालय हो गया बदन. हृदय तो महंत हो गया. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो. પ્રેમ થાય, આસક્તિ થાય એટલે તમારામાંથી ભગવાન વિસરાય છે. એટલે ભરતજીને શું યાદ રહ્યું? હરણ પાગલની જેમ દોડે. હવે તો કઈ સ્થિતિ એવી બની, હરણ હરણ કરતા 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 અંતિમ મૃત્યુ પામ્યા. મોઢામાંથી હરણ નીકળ્યું, બીજો જન્મ હરણનો થયો. પણ યાદ રહી ગયેલું પૂર્વજન્મનું કે માંડ માંડ છૂટ્યો છું. હવે આ જન્મમાં ધ્યાન રાખો. એ દેહ છોડ્યો, પાછો બ્રાહ્મણને ત્યાં, અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં ભરતજીનો જન્મ થયો. અને ન્યાય પાછી ધનરાશિ આવી, નામ પડ્યું ભરત. ભરતજી મૌન. હવે નક્કી કર્યું કે ક્યાંય બોલવાનું નહીં, બોલીએ તો ફસાઈ જાય છે. એટલે ભરતજીએ નક્કી કર્યું કોઈ જગ્યાએ બોલવાનું નહીં, મૌન. એટલે ઘરના બધાય વિચારમાં પડી કે આ બોલતો નથી, લાગ મૂંગો છે. ભરતજી મૌન. એક વખત ભરતજી વિચાર કર્યું કે પાગલપનનો સિક્કો મારા ઉપર લાગી જાય એટલે હું છૂટો. કારણ કે ભગવાનનો ભગત હોય ને, ભગવાનની ભક્તિ કરવું હોય ને તો બે વસ્તુ જોઈએ, યા તો ગલ કો પાલો યા પાગલ બન જાઓ. હા, યા તો ગલ કો પાલો, ગલ યાની ઝેર, ઝેર પીતા શીખી જાઓ, અને યા તો ગલ કો પાલો યા તો પાગલ બન જાઓ તો ही पा जाओगे. પાગલ થઈ જાઓ, ગાંડા ગણાઈ જાઓ. ગાંડાની વણજાર એનો ગણતા નહીં આવે પાર. આ તો બધી ગાંડાની વણજારજી. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, ઓલો ગાંડો ક્યાધુ કુમારજી. નારદજી તો એવા ગાંડા, એને છોડ્યા ઘર ને બાર, એને માંડ્યા નહીં ઘર બાર. આ બધી ગાંડાની વણજાર. જગતે જેને ગાંડા કીધા એને ભગવાને દયા કીધા. ભરતજીએ ગાંડાની મોર લાગવા માટે નાટક ચાલુ કર્યું. એકવાર દુનિયાની દ્રષ્ટિમાં ખબર પડી જાય કે હું ગાંડો છું તો આપણને કોઈ ગણે નહીં. આ અલબ અજબ છે ઈશ્વરની, આમાં બુદ્ધિશાળી તમામ નથી.
થોડી બુદ્ધિ વાળા થોડા છે પણ ગાંડાને ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. આ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. આ સ્થિતિ છે. એટલે ભરતજી વિચાર કર્યો બોલવું નથી. ધીરે સમય ગયો. બીજા ભાઈઓ હતા એ ભરતને કહે કે કામ કરો તો ભરત ઊંધું કરે. એને પાણી ભરવા મોકલે પાણી ઢોળીને આવે. ગાયોને નીરવા મોકલે તો ગાયોને છોડીને આવે. એક દિવસ કીધું આ ઘેર કઈ કામનું નથી અને વાડીએ મોકલી દો. ખેતરમાં બેઠો પેલા પંખી ઉડાડે તો દાણા ન ખાય. તો ત્યાં ભરતજી બેઠા ભજન કરે. રામ કી ચિડિયા રામ કા ખેત ભર ખાવો ચિડિયા ભર પેટ. આપણું કાંઈ છે નહીં. રામનો રોટલો છે ને એ ખાય. એને બનાવ્યા એને જાય. આપણે કાંઈ લેવા દેવા નહીં. કોણ કોનું ખાય આપણે કાંઈ નક્કી નહીં. આપણે ભજન કરો. ન્યાય દાણા ખૂટવા મળ્યા. એટલે આ બધા ભાઈઓ બધા કે આ જળ જેવો છે આને કઈ ખબર નથી પડતી. નામ પડ્યું જળ ભરત. હવે ભરતજી વિચાર કર્યો જળ ભરતનું નિશાની તો આપણને મળી ગઈ પણ હવે કંઈક એવું કરું મને અહીંથી કોઈ કાઢી મૂકે. પછી તો ઘેરે જે કાંઈ એઠું જૂઠું જે કાંઈ વધેલું હોય ને એ ભાભીઓ બધું ખાવા આપે ખાય અને અલમસ્ત શરીર. અને તમે જોજો જે સ્વાદ લઈને ખાય ને એ જ બીમાર પડે. મને એકચ્યુઅલીમાં ખાટું ન ભાવે મને એકચ્યુઅલીમાં તીખું ન ભાવે એ નેટ ડાયાબિટીસ થાય. અને જેને આ તમે જુઓ તો ખરા ઠાકોરજી એમ કોઈ કેમ કે ખાંડ ખાવાથી ઠાકોરજીને રોજ મિશ્રી ધરાય. એક દિવસ ડાયાબિટીસ છે એ ડાયા હતા એ ગાંડા કરી દે ગાંડા હોય એને ડાયા કરી દે તોય નથી થતું. પણ કોને થાય ખબર આપણે બધાય છે ને એક વસ્તુ આપણે વિચાર એક સ્વાદને લેવા માટે થઈ અને બીજા સ્વાદને અસ્વાદ બનાવી દઈએ છીએ. એટલા માટે પરિવર્તિત અને વિપરીત વસ્તુ થાય છે આપણા સાથે. ભરતજીને જે તમે જોજો ગાંડો માણસ હોય ને ગાંડો માણસ ક્યારેક જોજો એ તંદુરસ્ત બહુ હોય એ બીમાર ન હોય. એ 70 વર્ષની વર્ષે દોડતો હોય. શું કામ કે એને તીખાનું ભાન ન હોય ખાટાનું એને ખાલી ખાવાનું ભાન હોય બીજું કઈ તીખું ખાટું ખોરું કઈ એને ભાન જ્ઞાન ન હોય. અને ગાંડાની ભાષા ગાંડો જ સમજે. હા એક ગાંડો થાંભલે ચડી ગયો. હા આ બધા થોડાક હસાવું ને પછી કાલે આવશે નહીં. આવશો હાથ ઊંચો કરો જી. આમનો ફોટો લ્યો બધાનો. હા એક ગાંડો થાંભલે ચડી ગયો. ગાંડો હતો ને એટલે ગાંડામાં તો ગાંડું જ હોય ને. એ ગાંડો થાંભલે ચડી ગયો એટલે આખું ગામ પગે લાગે ભાઈ તું નીચે ઉતરી જા મરી જઈશ. ઓલો કે નહીં હું નીચે ન ઉતરું. આખું ગામ પ્રાર્થના કરે આમ પડશે મરી જશે ચોંટી જશે તો કરવું શું. એમાં બીજો ગાંડો નીકળ્યો. એટલે શું થયું તો કે ઉપર ઓલો ગાંડો ચડી ગયો. તો કે એને હમણાં ઉતારી દઉં. ભાઈ હવે તું ગાંડો છો ને એ ગાંડાને ક્યાંથી ઉતારીશ. તું ગાંડો છો હવે ઓલો ગાંડો છે બે ગાંડા ભેગા. તો કે તમારે ઉતારવાથી કામ છે કે આગા ખસી જાવ હમણાં ઉતારી દઉં. એક બ્લેડ આપો બ્લેડ. કે બ્લેડને શું કર તમારે ઉતારવો ને તો બ્લેડ આપો. ઓલાને બ્લેડ બતાવીને કે તારે નીચે ઉતરવું છે થાંભલો કાપી નાખવું. ઓલો કે ના ના તું રહેવા દે હું આવી જાઉં. એની ભાષા એ સમજી ગયો કારણ કે ગાંડાની ભાષા ગાંડાને જ ખબર પડે ને. આ ગાંડાની વણજાર એમાં ગણતાન આવે પાર. આ બધી ગાંડાની દુનિયાની દ્રષ્ટિમાં જે ગાંડો છે ને એ ભગવાનની દ્રષ્ટિમાં દાયો છે. ભરતજીના ઉપર ગાંડાની મોર લાગી. જે મળે અલમસ્ત શરીર અને ઘરેથી તુચકારો મળ્યો કે હવે તું ઘેર કાંઈ કામનો નથી નીકળ. ભરતજી કે ભલું થયું ભાંગી જંજાળ છૂટ્યા નીકળ્યા. એમાં હાલતા હાલતા જતા હતા પોતાની મસ્તીની અંદર. એમાં એક આદિવાસી ભાઈઓએ એવી માનતા રાખેલી જે વનની અંદર રહે વનવાસી હોય એવી માનતા રાખેલી કે મારા ઘરે દીકરાનો જન્મ થાય કાલીની કૃપાથી તો એ કાલીને હું નર બલિ આપીશ. હું એનું બલિદાન આપીશ. હવે નર કોને ગોતવો એમાં ભરતજી હાલતા હાલતા આવતા હતા. પકડ્યા ભરતજીને. ભરતજી તો હાલો હારે. ભરતજી તો હાલવા માંડ્યા. પહેલા તો સરસ મજાનું જમાડાયું
સરસ મજાના ભોગ ધરાય, ખાધા. ભરતજી વિચાર કર્યો, કોઈ દી આવું ઘેરે મળતું નહોતું, આ ઠાકોરજીએ કૃપા કરી છે. પછી સ્નાન કરાવરાયું. ભરતજી કે ઘણા વર્ષથી કાંઈ હરખા સ્નાન કર્યા નહોતા, આજ સ્નાન કરાવ્યું. અને એને જ સંત કહેવાય ને. જંગલ મેં જોગી બસતા હૈ, કભી હસતા હૈ कभी रोता है. जंगल में जोगी बसता है, कभी हंसता है कभी रोता है. मुझे बादल स्नान करा. स्वामी रामतीर्थ જંગલમાંથી નીકળ્યા, એને લખ્યું છે. जंगल में जोगी बसता है, कभी हंसता है कभी रोता है. मुझे बादल स्नान कराते हैं और पंछी लोरी सुनाते हैं. ऐसा जंगल में जोगी बसता. આ મસ્તી છે સંતની. જંગલમાંથી નીકળે ને, વનમાંથી નીકળે ને તો પક્ષીનો અવાજ સાંભળે ને તો એમ વિચાર કરે, મને ભગવાને હાલરડા ગાવા માટે આ મારા માણસો મોકલ્યા છે. અને વરસાદ પડતો હોય ને એટલે સંતને એવું લાગે કે ભગવાને મને સ્નાન કરવા માટે ફુવારો ચાલુ કર્યો છે. સાવર પ્રકૃતિનો આનંદ લેતા શીખો ને સાહેબ. ક્યારેક સવારમાં ઉઠો ને, 5 વાગ્યામાં ઉઠી અને સુગંધને મધુર એવો શીતલ પવન નીકળતો હોય અને હાથ કે પગને અડે ત્યારે તમને એમ થશે કે ઓહો, બ્રહ્માંડનો બાપ હવે જાગ્યો, આ કરવટ લીધી. આવી અનુભૂતિ થાય એને ડગલે ને પગલે જે છે એમાં એ છે ઈ દેખાય, એનું નામ સંત. ભરતજી તો નીકળ્યા, ઓલા આવ્યા, આવીને ચાલો ચાલવા મળ્યા. ખવડાવ્યું, સ્નાન કરાવરાવ્યા, હાર પહેરાવરાવ્યો. પછી કીધું આને લઈ જાઓ, બલિદાન દેવાનું છે. ત્યાં માં કાલીની સામે લાવી અને કીધું અહીં બેસી જાઓ. એક તો ભરતજી, એમાં સંત હૃદય, એમાં બ્રાહ્મણનો દીકરો, અલમસ્ત શરીર અને બ્રહ્મજ્ઞાનીનું બ્રહ્મ તેજ. ખભા ઉપર જનોય, પીળું પિતાંબર, ભાલમાં ત્રિપુંડ, માથામાં શિખા, એકદમ ચમકતો સૂર્ય લાગે. આવું ભરતજીનું તેજ. અને એ ભરતજીને બેસાડ્યા અને પેલા રાજાને કીધું કે લો મહારાજ, આપો બલિદાન. અને જ્યાં ખડગ હાથમાં લઈ અને ભરતજીને મારવા જાય ત્યાં તો ખડખડાટ કરતી એ મૂર્તિની અંદરથી કાલી પ્રગટ થઈ અને જે મારવા માટે આવ્યા એ બધાઈને કાલીએ માર્યા. ભરતજી ઊભા થયા. ભરતજીને કઈ ખબર જ નથી હું થયું. ઊભા થઈને જોયું તો કે આ બધા કેમ પડી ગયા, પણ એને ક્યાં ખબર છે, એ હશે પડ્યા હશે, આપણે હાલો. ભરતજી તો ચાલતા, કઈ કોઈની હારે લેવા દેવા નથી. मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. मुझे काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. मुझे काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. कुटुंब परिवार सुत दारा, माल धन लाज लोभन के, माल धन लाज लोभन के. हरि के भजन करने से अगर छूटे तो छूटन दे. मुझे काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. करूं कल्याण में अपना बैठ, सत्संग की संतन की बैठ, सत्संग संतन की. लोग दुनिया
जगत रूठे तो रूठन दे लगी मन में लगन मेरे अगर टूटे तो टूटन दे अगर टूटे तो टूटन दे हरि के भजन करने की रीत संसार की रीति अगर छूटे तो छूटन दे मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे धरे सिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी मेरे गुरुदेव ने झटकी ओ ब्रह्मा नंद ने पटकी ओ ब्रह्मा नंद ने पटकी अगर फूटे तो फूट दे मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन ભરતજીની એ સ્થિતિ છે એને ખબર જ નથી દુનિયાની સાથે કાંઈ લેવા દેવા નથી અને વાત એ સત્ય છે સાહેબ કોનો ભરોસો કરો છો? કોઈનો ભરોસો કરવા જેવો જ નથી इस मतलब की दुनिया में कौन किसका होता है हाँ? इस मतलब की दुनिया में कौन किसका होता है धोखा वही देता है जिस पर भरोसा होता है दुनिया में कोई नु कोई नहीं બે હાથ વાળા માટે ભરોસો કરીને હું કરવો 1000 હાથ વાળા ઉપર ભરોસો કરી લો કોઈ ધોખો જ ન આપ કારણ કે ઈ કોઈને મોકો આપતો જ નથી તો ભરતજીએ વિચાર કર્યો આપણે શું લેવા દેવા હાલો આગળ હાલતા હાલતા ભગવાનનું ભજન કરતા પોતાની મસ્તીની અંદર જેમ અલમસ્ત હાથી ઝૂમતો જાતો જાતો હોય એમ ભરતજી નીકળ્યા એમાં રહુગણ રાજા પાલખી લઈને નીકળ્યા રહુગણ રાજા ત્યાંથી પાલખી લઈને નીકળ્યો એના કહાર જે હતા 4 જણા ઉઠાવવા વાળા એમાંથી એક જણાને તાવ આવ્યો તાવ એટલે જ્વર એટલે એક જણાએ પાલખીને મૂકી નીચે કીધું મહારાજ મારાથી ઉઠાવાશે નહીં બોલે તો શું કરવું તો કે એક જણાને પકડી આવો બીજાને પેલા તો સૈનિકો નીકળ્યા પકડવા માટે કોણ મળે ભરતજી સામે આવતા હતા ઓય મતવાલે અહીંયા આવ ભરતજી તો હાલવા મળ્યા ચાલ આ ઉઠાવ ભરતજી ઉઠાવી લીધું હવે ચારેયના ખંભે એક એક પાલખીનો પેલો દંડ લાકડી હાલતા જાય પણ ભરતજી નીચું જોઈને હાલે જેવા નીચું જોઈને હાલે એટલે કીડી મકોડો કોઈ જીવ દેખાય એટલે ભરતજી કૂદકો મારે જેવો કૂદકો મારે એટલે રાજાનું માથું ભટકાય સીધું ઉપર એકવાર જોઈને ચાલ દેખાતું નથી ત્યાં તો ઓલા 3 ને એમ થયું કે અમારે આ દંડ અમને આપશે અરે મહારાજ અમે નથી હો આ અધુના નિયુક્તો છે આ નવો આવ્યો છે ને એને ચાલતા નથી આવડતું એને કે સરખો ચાલે ભરતજી તો નીચે પાછા ચાલ જોઈને ચાલે નીચે કોઈ જીવ દેખાય પાછા કૂદકો મારે અને ઓલો ભટકાય રાજાનો મગજ ગયો વ્યંગ કર્યો આ જો તો કેટલો દુબળો છે હે મને એવું લાગે છે કે 8 દિવસથી ખાધું નહીં હોય હવે ભરતજી અલમસ્ત હતા પણ કોકને વ્યંગમાં તમે કહો ને કેટલો દુબળો જાડો હોય ને એમ કહો તું કેટલો પાતળો છો કેટલો દુબળો છે બિચારો હા એને ખાધું નથી હમણાં એટલે તમે એને ખાવા નથી દીધું ને દુષ્ટ જોઈને ચાલ નહીતર દંડ આપીશ આટલું જ્યારે રહુગણ બોલ્યો એટલે ભરતજીને વિચાર થયો કે હવે આની યારે મારે બોલીને કંઈ કામ તો નથી પણ નહીં બોલું ને તો કાલ સવારમાં એમ કહેશે કે ભરત જેવો સંત જેના ખભા ઉપર જેની પાલખી હતી એને જ્ઞાન ન આપી શક્યો એટલે મારા ખભે છે એટલે એનો ઉદ્ધાર હવે થવો જ જોઈએ તો જ નહીતર તો આ કાલે સવારમાં સંતનું કોઈ માને નહીં આ રહુગણ બીજું કોઈ નહોતો ઓલા જન્મમાં ઓલું હરણ હતું એ બીજા જન્મમાં રહુગણ થઈને આવ્યું હતું તો રહુગણ
બોલ્યો એટલે ભરતજીએ ખાલી એટલું કીધું કે રાજા, જાડા થવું કે પાતળા થવું એ શરીરના ગુણધર્મ છે, આત્માના ગુણધર્મ નથી. માટે તું દંડ કોને આપીશ? મને આપીશ કે મારા આત્માને? રહુગણ કૂદકો મારીને આવ્યો નીચે. મહારાજ, આપ કોણ છો? બ્રહ્મજ્ઞાની. આપનું તેજ દેખાય છે, આપ કોઈ બ્રહ્મજ્ઞાની છો. આપ બ્રાહ્મણ તો નથી ને? કેમ? કેમ કે મને કોઈની બીક લાગતી નથી, પણ મને એક વ્યક્તિની બહુ બીક લાગે. બોની? કોની? નાહમ વિશંકે સુરરાજ વજરા ન્યત્રક્ષ સુહલા નયમસ્ય દંડાત નાર્ગ્યાર્ક સોમાનિલવિત પાસ્ત્રાન છંકે ભૃશમ બ્રહ્મકુલાવમાના. મહારાજ, મને કોઈની બીક નથી લાગી, મને ઇન્દ્રના વજ્રની પણ બીક નથી લાગતી. નાહમ વિશંકે સુરરાજ વજ્રાન, મને વજ્રની બીક નથી લાગતી, પણ મને બ્રાહ્મણથી બહુ બીક લાગે. મહારાજ, તમે બ્રાહ્મણ તો નથી ને? બોલે રાજા, છું તો બ્રાહ્મણ. એમ તો મહારાજ મને ક્ષમા કરો. પછી રહુગણને જ્ઞાન આપ્યું. એ જ્ઞાન શું આપ્યું એ સત્ર અત્યારે બંનેને સંગોષ્ઠી કરવા દઈએ. કાલે પ્રાતઃ સત્રમાં ફરીથી મળીએ. આજની કથાને વિરામ આપીએ. જો કાલે વામનજી આવશે, રામજી આવશે અને ઠાકોરજી આવશે. હવે કોણ ક્યારે આવશે એ નક્કી નહીં. આમાં શું છે, બસ ટાઈમે મળે તો સ્ટેશને ટાઈમે આવે, બરાબર ને? તો જે પ્રમાણે ઠાકોરજી ઈચ્છા કરશે એ પ્રમાણે આપણે પાછા કાલે પુનઃ મળીએ. આવો, બે હાથથી તાલી પાડી 2 મિનિટ સંકીર્તન કરી અને પછી આ કથાને વિરામ જાહેર કરીએ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે 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 રામ રામ સીતારામ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. બોલીએ દ્વારિકાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પુનઃ કાલે ફરીથી મળીએ. કાલે ઝાંખી પણ છે અને કાલે સવારમાં વામનજી અને કાલે મહાનુભાવો પણ આપણા વચ્ચે કદાચ આવે, એના સમયને અનુચિત, તો એના પ્રવચનનો પણ આપણે લાભ લેવાનો છે. તો પુનઃ કાલે મળીએ ફરીથી સવારમાં. થોડું નાસ્તાનું વહેલા થતું હોય તો કરજો. 9:30ની જગ્યાએ જો 9 વાગે કથા ચાલુ થઈ જાય આવી હું એક અપેક્ષા રાખું છું. પછી આપ સમય વર્તે સાવધાન. જય શ્રી કૃષ્ણ.
આવો. 7 વાગ્યા છે. 2 મિનિટ હરિસંકીર્તન કરીએ. અને આજે દિવસ પણ પવિત્ર છે અને સરસ મજાનું પરમાત્માનું ચિંતન પણ થઈ જાય અને ઓલી ઝાંખી તૈયાર થઈ ગઈ છે એ હવે આવી જાય. કારણ કે આરતી સાથે આપણે કરીશું તો આરતી પણ સાથે લઈ લેજો. અને ઝાંખી તૈયાર થઈ ગઈ હોય, હા હજી વાર લાગે એમ હોય તો આપણે હા ઓકે આવો ત્યાં સુધી આપણે કીર્તન કરીએ. હા ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. ઓમ નમો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. ઠાકોરજીની ઝાંખી આવી રહી છે. આપણે તાળીઓ અને નાદ સાથે વધાવીએ અને ભગવાનના દર્શન કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ જય હો. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા દેવાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા એમાં બેરીનથી કેતનભાઈ કારિયા પધાર્યા છે. તે શાસ્ત્રીજીનું સ્વાગત કરશે અને સાથે અતુલભાઈ શાસ્ત્રી છે એમનું પણ એ સ્વાગત કરવા માગે છે. તો એમને પણ વિનંતી કરું કે દેવાણી પરિવાર પણ તમારું અહીંયા સ્વાગત કરે છે. આપ મંચ ઉપર પધારશો. અને ટૂંક જ સમયમાં આપણે આરતી થવાની છે એટલે દરેક યજમાન પાછા અહીંયા આરતીમાં પણ જોડાય, સન્માન થઈ જાય એટલે. અને આજે ખાસ રાત્રે સુંદરકાંડનું આયોજન છે તો આપ સર્વોએ સુંદરકાંડમાં રહેવાનું છે. અને સાથે પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. તો એ ખાસ નોંધ લેવી બધાએ. આવો વિશાલભાઈ.
ભગવાન કી જય. આરતી માટે દરેક યજમાનો પધારજો. સંધ્યા સુમિરન આરતી, સંધ્યા સુમિરન આરતી, થયો ઝાલરનો રણકાર, ઉતરે હરિની આરતી, વર્તાયો જય જયકાર. રે ભાગવતજીની આરતી, વર્તાણો જય જયકાર. આરતી ઉતારું તો ભાગવત ભગવાનને, આરતી ઉતારું તો ભાગવત ભગવાનની, આરતી ઉતારું ભાગવત ભગવાનને, આરતી ઉતારું તો ભાગવત ભગવાનની, ભાગવત ભગવાનને, રાધાજી નો શ્યામને, ભાગવત ભગવાન કી રાધાજી ના શ્યામને, સીતાજી ના રામને, આરતી ઉતારું તો રાધાજી ના શ્યામને, આરતી ઉતારું તો રાધાજીના શ્યામ, પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત હું, પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત. મનડું જપે છે મારું માળા એના નામને, મનડું જપે છે મારું માળા એના નામની, આરતી ઉતારી મારા અંતરને ઠારું, આરતી ઉતારી મારા અંતરને ઠારું, દાસી બનીને હું તો રહું એના નામની, દાસી બનીને હું તો રહું એના નામની, આરતી ઉતારું તો ભગવત ભગવાનને, આરતી ઉતારું હું તો ભાગવત ભગવાનની, ઓ કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસારસારં ભુજગેન્દ્રહારં, સદા વસંતમ હૃદયારવિંદે, ભવામી સહિतं નમામિ, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ, સર્વ મંગલ મંગળે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમો, જલેન શીતલીકરણમ યાનિકાનિ જપાપાનિ જન્માંતરકૃતાનિ જતાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં જલે જલે.
આજ સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજ સૌને